જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો આજે મમ્મી અને પપ્પા બે ગયા છે બારગામ અને ઘરે હું ભાઈ અને યુગના મમ્મી અને યુગભાઈ એટલા જ છીએ અમે ઘરે મમ્મી અને પપ્પા આજ ગયા છે જબલું લઈને મારા ફઈબાની દીકરી છે અને ત્યાં દીકરાનો જન્મ થયો છે એટલે ત્યાં જબલું લઈને તો જવું પડે એટલે જબલું લઈને ગયા છે એ બાર મેંદરડા બાજુ ગયા છે એટલે આજ સાંજ સુધીમાં તો આવી જાય અને યુગભાઈ છે ને અત્યારમાં મને કવરાવે છે આ ગટડી જો આવો જય માતાજી યુગભાઈને રાખો ને તો બધું કામ થઈ જાય બાકી યુગભાઈને મારે રાખવાના જ બપોર સુધી હાસવાનો છે કપડા ધોવા છે યુગભાઈને પોતા કરવા છે બીજું રસોઈ કરવી છે બધું કામ બાકી છે શું છે આજ બપોરનો પ્રોગ્રામ બપોરે જોવું હવે તો બપોર તો થવા આવ્યું 1 કલાકની વાર છે હજી કપડા ધોવાના છે આને આ જો વળ કેટલા ખાય છે આ વળ કેટલું ખાય છે વળ વાંગડું એને ઘડી ખાસવું ત્યાં તું કામ કરી નાખ સારું તો બીજું શું હાચવવો તો પડશે બીજું કોઈ ઓપ્શન જ નથી તો યુગભાઈને આજ બપોર સુધી મારે સાચવવાનો છે આમ જોઈ તો ચેલેન્જ છે પણ સાચવવો તો પડશે અમારા યુગભાઈના રમકડા આપ્યા છે ભાઈને પણ ભાઈને એમાં કંઈ રસ નથી અને આ છોકરો એટલો બધો પડે છે ભાઈ દિવસમાં 4 થી 5 વાર તો પડે જ છે એટલું બધું ધ્યાન રાખીને તોય તને લાગતું નથી દીકુડી હે પપ થઈ જાય તને લાગતું નથી ભાઈ અત્યારે સૂતો છે તો પેલા ભાઈને ઉઠાડું જ્યોતિદાન જે અહીંયા શાંતિથી એવા સૂતા છે જ્યોતિભાઈ એ જ્યોતિભાઈ ઉઠો હવે 9 થયા હજી ઘડી ખૂવું છે 5 મિનિટ ભાઈ ગયા છે 5 મિનિટ 5 મિનિટ ને ઊભો થાય ઘડીક બહાર આવ્યો ત્યાં અમારે યુગભાઈ જો 2 ટાંકું પાણીમાં પલાળી દીધું તાર મમ્મી હમણાં રાયડું નાખતા હતા શું કહેતા હતા હે હવે 5 મિનિટ થઈ ગઈ હવે ઉઠી જાઉં જ્યોતિ મારે જવું છે ગામમાં તો ભાઈ તો કાંઈ ઉઠ્યા નહીં અને મમ્મી નથી એટલે મારે જવું પડશે છાશ લેવા આલ્યો યુગભાઈ આલ્યો બવણી આમાં છાશ લેવા જવાનું છે છાશ એક ગયો આમને ભૂફાકા ખાધે રાખે છે હમણાં પડ્યો એ જોયું ને એટલે મેં વિડીયો બંધ કરવો પડ્યો મોઢામાં થોડુંક વાગ્યું ઘડીક રોયો એટલે લાગે છે આવું દિવસમાં 3 થી 4 વાર પડે છે યુગભાઈ ક્યાં વાગ્યું બવણી ક્યાં વાગી કેટલો પડે છે દિવસમાં યુગરાજ અને એના મમ્મી અમે ત્રણેય જતા હતા છાશ લેવા ગાડી લઈને થોડેક સુધી પૂગ્યા ને ત્યાં આગલા ટાયરમાં પંચર પડ્યું આગલું ટાયર આખું બેસી ગયું છે આમાં પંચર છે હવે આ પંચર સરખું કરાવવું પડશે હાલીને આવ્યા છે છાશ લઈને કેમ થયું હાલીને થાકી ગઈ ને ખોટું લાગી ગયું ભાઈ ને લ્યો છાશ લઈ આવ્યા કે છાશ હતી કે ઠીક યુગ થોડો કાઢે હાચું કે ને શું થયું અવાજ વહી ગયો છે પંચર નહીં હોય પંચર પણ હવા એમને થોડી વહી જાય એમાં જાતી હતી કાલ યુગ રમતો હતો ને યુગ અહીંયા રમતો હતો ને યુગ રમતો હતો એટલે એને કાઢી હવા હે યુગ તે હવા કાઢી ખાટું લઈ આવ્યા છે એ ભાગ આવું બધું ખાધે રાખે બહારનું આલુ સેવ ખાવી કે આ ખાવી વેપર આલુ સેવ ખાવી આ આલુ એ તોડી દઉં હો મૂકી દઈને એટલે ભાઈ સણે રાખે એમનું ખાઓ ઘડિયાળમાં વાગી ગયા છે 11 અને હવે આપણે ભાઈની અપડેટ લઈ ભાઈ આવી ગયા છે ફ્રેશ થઈને ભાઈને સવાર થોડીક મોડી પડે કેમ ભાઈ જય માતાજી પડી ગઈ હતી મમ્મી ને ગયા ને હા ત્યારે જ હું 5:30 ઉઠી ગયો તો પછી હું 7 વાગ્યા સુધી જાગ્યો પછી પાછો સુઈ ગયો કારણ કે તમે ઉઠતા હતા એટલે મેં કીધું હવે આપણે સુઈ જાય ઘરમાં શું હોય હા બસ પાછો સુઈ ગયો પછી પાછો 10 વાગે ઉઠ્યો છે આજની અપડેટ બસ આજની અપડેટ કાંઈ નહીં બેઠા છે આજ યુગભાઈ વધારે તોફાન કરે છે યુગભાઈ આજ ભાઈ બહુ કવરાવે છે યુગ આજ મમ્મીને ને પપ્પાને નથી ભાળતો ને એટલે સતત મારી પાસે સવારનો હતો પછી અત્યારે મમ્મીએ ઘડીક રાખ્યો ને એટલે હું નાઈ આવ્યો કારણ કે સતત મૂકતો જ નથી આખો દિવસ આજ અમારે એને રાખવાનો છે અને બાળક છે હવે બીજું તેને ખીજાવાય તો નહીં કાંઈ
ત્યારે યુગભાઈ જો હિંચકામાં મોજ કરે છે. જ્યોતિ કાકા હિંચકાવે છે. હાલા હાલા આટલા યાર ભટકાય છે એ ગયો 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 એ ભટકાણો. એ ગયો ગયો તો રહોડામાં આટો મારીએ છીએ. રહોડામાં શું અત્યારે બને છે? થઈ ગયું કારેલા પીરા મોડું થઈ ગયું એટલે કારેલા કરી નાખ્યા. કડવાનું કર. મોડું થઈ ગયું ને એમાં કારેલા ગીરા એટલે કેટલી વાર લાગી વધારે ઠીક મોડામાં મોડું ભળી ગયું. કારેલા છે યુગભાઈ, કારેલા. દાઢી કરે છે. એને હાસી ઓલું થાય એને વાગી જાય એમ નો એને કરવા દે. દાઢી કરે છે ભાઈ. ક્યાં કે અત્યારથી દાઢી આવી છે પપ્પા કરે ને એટલે ફાળી ગયો. આપણે કહે છે ને આવવા મળશે. લઈ લ્યો ને હાથમાં લઈ તો ભાઈ આજ છે કારેલાનું શાક. દાળ ભાત કરો કરો દાઢી કરો. તો અત્યારે યુગભાઈને નાઈ નહીં કરવું છે. નાઈ નહીં કરવું ને? હા હા હાલો નાઈ નહીં કરવા જાય છે. યુગને નવરાઈ દો ને પછી એને જમાડી બુરાવો મારે રાંધવાનું છે ને એટલે હા તો હું નવરાવી દઉં એમાં હું. યુગભાઈ આવી ગયા છે નાવા નહીં નહીં યુદ્ધના મેદાનમાં અને અહીંયા યુગભાઈને નાવાની બહુ મજા આવે છે હમણાં જોઈજો યુગભાઈ. અને એના પપ્પા નવરા આવે છે એ હા રે જો જો એ હા આલ્યો ગંગા 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 પેલા ગંગા ગંગા. ઠંડુ ઠંડુ પાણી છે યુગ હેટ યુગ મજા આવે છે ભાઈને. ગંગા ગંગા ગંગા. થોડુંક માથા ઉપર નાખ તપી જાય થોડુંક માથા ઉપર નાખ નાઈ 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 નાઈ. આઈસ ભગવાન આઈસ આઈસ. ગમલી ગમલી ગમલીમાં મજા આવે ને નાવાની. મને તો પલાળમાં આવે ગાંજા. યુગભાઈ અને પપ્પાને પલાળવા માંડ્યા જ્યોતિ કાકા યુગભાઈ નાઈ નહીં કરે જો. એલા અમારે પાણીનું સારું છે. હા પાણી આવે રાખે એટલે કઈ ઉપાધિ નથી. એક જાય તો બીજું આવે બે કનેક્શન છે એટલે સારું છે આખો દિવસ આવે છે હમણાં તો નાઈ નાઈ નાઈ. સરપંચ બહુ સારા છે. હા સરપંચ બહુ સારા છે નાઈ 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 નાઈ. એ આહા. ગમલી થતી હોય ને નાના છોકરાઓને એટલે એને નાઈ નાઈ કરે ને એટલે મજા આવી જાય. આ ઊભો કરું. એ આ અહીંયા ફૂગો થયો છે જો. આમાં પેન્ટ પેલા અહીંયા ફૂગો થયો છે. ચડ્ડીમાં પાણી ભરાણું હવા ભરે ને સડીમાં એટલે આમ તો ફૂગો થાય. એને પાછો હક નહીં હાલે. એ આ એ આ. તો બપોરના વાગી ગયા છે 12:15 અને મને તો ભૂખ લાગી ગઈ છે. હું બેસી ગયો છું. આજ બપોરામાં છે રોટલી, કારેલાનું શાક, કાચી કેરી અને દાળ ભાત. દાદા અને બા આવે છે એ ડેલી ખોલી. જો ડેલી ખોલ છે હો હમણાં. જો ખોલી. દાદા આવ્યા અને બા આવ્યા. જો દાદા આવ્યા અને બા આવ્યા. પપ્પાને અત્યારે એટલી એનર્જી છે હજી થાકી નથી ગયા તડકાને. બા જો વાહે રહી ગયા. જોયું મમ્મી જય માતાજી. જય મોગલમાં જઈ આવ્યા. ગરમી તો હોય ને. યુગભાઈ હાટું મમ્મ લઈ આવ્યા લ્યો બિસ્કિટ. મમ્મા મને દ્યો ને. ભાઈ આંકે આવે છે ધીમે ધીમે ગાડી આંકલામાં પંચર છે હવે બગસરા પુગાડવી પડે કારણ કે અહીંયા હવા પૂરવાનું કંઈ છે નહીં ગામમાં. હવે આને આમ દોરીને લઈ જાવી જોઈએ. દોરીને આમ લઈ જાવી જોઈએ પણ બગસરા.
આમ નામ દોરીને પુગાડવી જોઈએ બગસરા. હજી 3 કિલોમીટર જેવું હાલવાનું છે. દોરીને લઈ જાય છે ભાઈ અત્યારે તો આવું છે બધું. હજી તો ઘણું દૂર છે હો બગસરા. તો અત્યારે ઘડીક ખાધો છે પોરો. ખોડિયાર મંદિરે ઊભા છે. આ છે ખોડિયાર મંદિર અમારા ગામનું, બાજુમાં જ આવેલું છે અમારા ગામની. અને આપણી ગાડી ભાઈ ઘડીક રાખી છે, ઘડીક પોરો ખાધો એટલે આનું આખું આગલું ટાયર બેસી ગયું છે, એટલે આનું આ પંચર જ છે, હવા નથી ગઈ. એટલે હવે બગસરા જાય છે, ધીમે ધીમે દોરીને બગસરા સુધી પુગાડવાની છે. હજી 1 કિલોમીટર જેવું હાલ્યા, હજી 2 કિલોમીટર જેવું હાલવાનું છે. અવાજ નથી હાવ દબાવો એટલે હાવ ટાયર હાવ બેહી ગયું છે. અને શું હવે આમ નામ ગાડી પુગાડવી જોઈએ બગસરા. તો ટ્યુબ ફાટી જાય તો પાછી ટ્યુબ નવી નખાવી પડે. એટલે બે હાય નહીં, દોરી નાખીને લઈ જવી પડે. હજી હમણાં પાછલા વ્હીલમાં કરાવેલું. હજી હમણાં પાછલા વ્હીલમાં કરાવ્યું. આ કઠણાઈ માથા મારતી હોય ને, હજી હમણાં કરાવ્યું હતું પાછલા વ્હીલમાં, ત્યાં પાછું આગલા વ્હીલમાં પડ્યું. એટલે ધીમે ધીમે દોરીને પુગાડી છે બગસરા. બીજું હું જેમ તેમ કરીને પાવરાવું સુધી પુગાડી છે ગાડી. અને જ્યોતિભાઈ મારી હારે હતા. હે 20 મિનિટ થતી હતી બગસરા આવતા ગાડી. પહેલાં 15-20 મિનિટ થતી હતી ને હવે અડધી કલાક થઈ છે ધીમે ધીમે. અને આ આગલું ટાયર છે ને, આમાં વચ્ચે તડ પડી ગઈ છે, એટલે આ ટાયર કદાચ બદલાવવું પડશે એવું લાગે છે મને. જો અહીંથી હવા ગઈ ને, એમાં વચ્ચે તડ પડી ગઈ. જો ટાયરની હાવ દેવાઈ ગઈ. અમે આવડો મોટો પેટ્રોલ પંપ છે તો હવા પૂરવાનું નથી, બોલો. હેરાન કરી દીધા. તો ઘડીક બ્રેક લીધો છે અને હવે અહીંથી પાછા ધીમે ધીમે દોરીને જાય છે. હવે બહુ આગું નથી જવાનું. જ્યાં સામે ઓલી બસ હાલી આવે ને, એ બસ હાલી આવે ત્યાં સુધી પૂગવાનું છે. એટલે હવે ધીમે ધીમે હાલ્યા જાય, બીજો તો કંઈ રસ્તો નથી. ભાઈ આયલા આવે છે હવે ધીમે ધીમે. અને આ રોડમાં સતત વાહન ચાલુ રહે છે એટલે ધીમે ધીમે હાલવું પડે છે. આવું છે ભાઈ બધું. અમથા કોઈથી હાલીને નથી જતા, આ વખતે હાલીને જવું આજ પડે. માનતા કરાવી પૂરી. માનતા કરાવી પૂરી, હાલીને જવું પડે છે. હા હવે કાંઈ જાજુ આઘું નથી, આવી ગયું છે બસ. તો ગાડીને લઈ આવ્યા છે એ ડૉક્ટર પાસે, એટલે હવે ઓપરેશન કરશે ડૉક્ટર સાહેબ. આમ તો અમારે ભાણિયાભાઈ છે ગામના, એટલે ભાણિયાભાઈ હવે ગાડીને ખોલશે અને જોહે અંદર શું છે. પંચર જ છે આમ તો, એટલે હવે પંચર ખોલવું જોઈએ આગલું ટાયર. ટાયરમાંથી ટ્યુબ કાઢી અને હવા ભરી છે, પણ આમાં કંઈ પંચર દેખાતું નથી, એટલે હવે પાણીમાં ટ્યુબને રાખવી જોઈએ. ઝીણું એવું પંચર છે, ઓલું એવું ગોતવું જોઈએ. ફાઇનલી ઘરે પૂગી ગયા છે ગાડીનું પંચર કરાવીને. મમ્મી જય માતાજી. શું છે બોલો આજના ન્યૂઝ? થાક કેવોક લાગ્યો? થાક લાગ્યો છે તો ઘડી ખૂતી હતી. યોગને તાર પપ્પા તેડી ગયા રૂમમાં. આમ જવું છે. ક્યાં જવું? તાર દાદા પાસે જવું છે. ઓહો હો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. કોની હાટું કર્યો? મારી ગયું ગાટું. બે પૂરતો જ કર્યો, મા દીકરા પૂરતો. આમ જતા એટલો કે હું જેવું કહી દે હાલીને નથી ગયો બગસરા. હાલીને લઈ ગયો ને, હાલીને લઈ ગયો. 4 ધામની યાત્રા થઈ ગઈ અમારી. તો આજના વ્લોગમાં અહીં સુધી છે. પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.